જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। ગતરોજ માગશર માસ આદ્ર નક્ષત્ર હોવાથી મોટનાથ મહાદેવ મંદિર હરણી ખાતે 3000 થી વધુ દીવડાઓની વિશેષ આરતી કરાઈ। ગતરોજ માગશર માસનું મહાદ્ર નક્ષત્ર હતું। આ ખૂબ જ મહત્વનો દિવસ હતો। આ દિવસે ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી। એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ। આ વખતે આ નક્ષત્ર તારીખ શનિવાર 6/12/2025ના છે, માટે બધાએ શિવ પૂજા કરવી, શિવ દર્શન કરવા મંદિરે જવું। એ દિવસે શિવલિંગનું દર્શન કરી ના શકાય એટલું મહત્વ છે। બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11, 21, 51 કે 108 દીપ પ્રગટાવવા અને મંદિરમાં ના જઈ શકો તો પોતાના ઘરે પણ પ્રગટાવવા। આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે। આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે, માટે બધાએ આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાએ આ મહાઆદ્રા નક્ષત્ર વિશે જાણ કરવી। આ દિવસનું ખૂબ જ મહત્વ છે। આની જાણ તમારા દ્વારા જેટલા લોકોને મળશે એટલી બધી કૃપા તમારા પર વધારે થશે। 100 મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસની પૂજાથી પ્રાપ્ત થાય છે અને તે દિવસ એટલે કે માગશર માસ આદ્રા નક્ષત્ર છે। મોટનાથ મહાદેવ મંદિરના મહારાજ રીતેશ ગીરીએ જણાવ્યું હતું। જય બોલે। આજે આંધ્રા નક્ષત્ર છે અને માગશર માસનું આંધ્રા નક્ષત્ર છે। આજના દિવસનું મહત્ત્વ એ છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને મહાદેવજીએ પ્રથમ વખતે માગશર મહિનાના આંધ્રા નક્ષત્રમાં લિંગ સ્વરૂપે દર્શન આપ્યા હતા અને ત્યારથી જ મહાદેવની લિંગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે। તેથી આ દિવસનું વિશેષ મહત્ત્વ છે અને મહાદેવજીએ સ્વયં એમ કહ્યું છે કે આ દિવસે જે કોઈ શિવાલયમાં મારું પૂજન અર્ચન કરશે તેને મારા પ્રધાન પુત્ર એટલે કે મોટા પુત્ર કાર્તિકે જે મને વહાલા છે એ રીતે એ ભક્ત મને વહાલો રહેશે અને એનું આયુષ્ય, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યમાં વધારો થશે। એટલે આજના દિવસે આદિશક્તિ જે જ્યોત સ્વરૂપે બિરાજમાન છે ત્યાંથી લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવ પ્રગટ થયા। એ અનુસંધાને મોટનાથ મહાદેવમાં આજે ભક્તોના સાથ સહયોગથી 3000 કરતાં પણ વધુ દીવડાઓથી સંધ્યા આરતીએ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરેલી છે અને મોટનાથ દાદા વડોદરા વાસીઓ અને ભારત દેશના તમામ નાગરિકો અને વિશ્વના તમામ લોકોને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય આપે એ જ પ્રાર્થના, અભ્યર્થના। જય બોલે। શું નામ આપનું? રીતેશ ગીરી મહારાજ।